નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। હવામાન સમાચાર। કચ્છ તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થયો। કચ્છમાં ક્યાં કેટલો વરસાદ થયો તે જાણો। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। આવામાં હવામાન વિભાગની આગામી 7 દિવસની વરસાદની આગાહી સામે આવી છે, જેમાં આજથી 5 દિવસ અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ 5 દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે। આજે 20મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદના રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। કચ્છમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ગત રાત્રિથી આજે 6 વાગ્યા સુધી કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે। આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન વરસાદી આંકડા જે કંટ્રોલ રૂમ ભુજમાં નોંધાયેલ છે તેના ઉપર નજર કરીએ તો આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 137 mm। રાપરમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 91 mm। ભચાઉમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 122 mm। અંજારમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 325 mm। ભુજમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 242 mm। નખત્રાણામાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 286 mm। અબડાસામાં આજનો વરસાદ 6 mm, સિઝનનો કુલ વરસાદ 203 mm। માંડવીમાં આજનો વરસાદ 1 mm, સિઝનનો કુલ વરસાદ 327 mm। મુન્દ્રામાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 460 mm। ગાંધીધામમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 282 mm। 25 mm બરાબર 1 ઇંચ થાય।
તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.